અહિંસા પરમો ધર્મ અને બસ આ એક જ સૂત્ર સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાનું આખું જીવન ગુજારી દીધું અને આજે અમારી ગાડીની સવારી પહોંચી ગઈ છે તેમના જન્મસ્થાન એવા પોરબંદર ખાતે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબકર અને આજે પહોંચી ગઈ છું પોરબંદર વિધાનસભા બેઠક પર. પોરબંદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે. ઉમેદવારોને લઈને જનતાનું મત શું છે, ચલો જનતા પાસેથી જાણીએ. ક્યાં રહેવાનું કાકા? કુસડી. સોનું ખરીદવા સોનાના ભાવ કેવા લાગે? સોનાના ભાવો હાઈ લેવલ ઊંચા, બહુ ઊંચા. ઓછા થવા જોઈએ? ઓછા થવા જ જોઈએ ને. એક સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ અને ઘરે લગ્ન પ્રસંગ હોય તો સોનું ખરીદવું અત્યારે કેટલું મોંઘું? બહુ મોંઘું છે, ફરજિયાત ખરીદવું પડે એમાં તો હાલે જ નહીં કે વિના છૂટકાની વાત થઈ. ખરીદવું જ પડે એમાં હાલે જ નહીં. બીજી પેટ્રોલ ડીઝલના હોય વાત અને સાથે બીજી વસ્તુઓની વાત કરીએ તો એમાં ભાવ વધારો લાગે કે બરાબર? વધારો તો લાગે જ, કેમ કે ચૂંટણી નજીક આવે તો થોડોક ભાવ ઘટી જાય, ચૂંટણી વહી જાય પછી થોડોક ભાવ તફાવત થાય, ભાવમાં 2-5 રૂપિયા વધી જાય. અત્યારે 2-3 રૂપિયા ઘટી ગયા તો પછી ચૂંટણી પૂરી થઈ જાય પછી 2-4 રૂપિયા વધી જાય, સમસા લેવલ થઈ જાય. એટલે ચૂંટણી આવે એટલે ભાવ ઘટાડી દે થોડોક આશ્વાસન આપે સરકાર છે, આશ્વાસન આપે એમાં કે કોઈ જે એનો વોટ બે ખાસો હાટું તેને આશ્વાસન આપે, બાકી પાછું તો એ ડબલ કરીને લેવાના જ છે. ચૂંટણી વહી ગયા પછી જ લેવાના જ છે, એને ખબર છે કે નાગરિક અત્યારની બધી તમામ પ્રકારની એવરેજ એના મારા કાંટા સાબડાના તુલના રાખી હોય પછી પાછું કેમ કાઢવું ને 100 રૂપિયા દઈને 105 કેમ લેવાય એને ખબર છે. અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે કામ કર્યા હતા? તો એ કામ કર્યા હતા. કામ કરવાનો મતલબ છે કે કામ કર્યું તો પક્ષ અવરો હતો. જો તેથી ભાજપમાં તો કામ સારું થાત. અત્યારે પાછા આવી ગયા તો બહુ સારું, ઉત્તમ, આરામ સારું. હવે કામ આગળ વધી જાય, આગળ જતાં જેમ પ્રગતિ થાય કામ વધતું જાય. કારણ કે પૂરેપૂરી સરકાર જ ભાજપની છે, તો અમે કોંગ્રેસમાં હોય તો કામ ના થાય. કામ શું કરો કાકા? ખેતી કામ. ખેતીમાં ભાવ મળી જાય? ખેતીના ભાવ તો હવે અત્યારે તો કાંઈ નથી. ચણાનો ભાવ નથી, ઘઉંનો ભાવ કાંઈ નથી, મગફળીનો ભાવ નથી, તો હવે ખેડૂતો મૂંઝાઈને બેઠા. સરકાર તો કહે છે કે ટેકાના ભાવ બધા આપીએ છીએ. ટેકાના ભાવ આપે ખરા, પણ અહીંયા અમારે ખર્ચો લાગે, માલ ઘરેથી પહોંચાડવો, વાહન ઘરના હોય ન હોય, અહીંયા 2 દી રોકાવવું પડે, બધી હેરાનગતિવાળું. થોડા કામ ફરી જ આપણે વાત કરીએ. હા, દેશમાં કેવી સરકાર હોવી જોઈએ? સરકાર તો બરોબર જ છે, ભાજપને જોવી જોઈએ, પણ જે ભાજપની નીતિ છે એ પણ સારી છે. પણ જે ભાજપના આપણે જ કહીએ કે ખેડૂત, હમણાં જ ભાઈએ વાત કરી મહેશભાઈ કે જે ખેડૂતનો ભાવ હતો, ભાવ ખેડૂતને મળી જાય, પણ જે સરકાર પાછી મોંઘવારીને વળતર લે ને એ ખેડૂતને ક્યાંય મળતી નથી. ખેડૂતને કેટલો પાક મોંઘો થાય એ કોઈને ધ્યાન દોરવું નથી પેલો. બાકી સરકાર એકદમ સારી છે અને આ જ સરકાર હોવી જોઈએ. પહેલાં પોરબંદર જિલ્લામાં બાબુભાઈ હતા, અર્જનભાઈ હતા, પણ એક હાથથી તાળી નથી પડતી. હવે 2 હાથ ભેરા થઈ ગયા, 2 હાથથી હરખી તાળી પડે. અમારે એ વિનંતી છે કે 100% બાબુભાઈ સારા છે અને અર્જનભાઈ સારા છે. હવે 2 ભેરા થઈ ગયા એટલે અમારું કંઈક પણ વિકાસ થાય, ખેડૂતનો થાય, અન્ય ધંધાનો થાય, અન્ય રોજગારી છે બધી મળે. તો પોરબંદરની જનતા અર્જુનભાઈ સાથે જશે કે રાજુભાઈ સાથે? બે બાબુભાઈ ને અર્જનભાઈ. રાજુભાઈ સાથે નહીં જાય. નહીં. કેમ? ઉપર શેડા નથી એના, શીશ ભરી ગઈ. રાજુ ઓડેદરા ને અર્જુન મોઢવાડિયા ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારો છે. ક્યાંથી આવ્યા? બેન દ્વારકાથી આવી એમ. અચ્છા, દ્વારકાથી પોરબંદર ફરવા આવ્યા? પોરબંદર ફરવા. તમારું દ્વારકા તો હવે બદલાઈ ગયું છે, કેવું લાગે સુદર્શન સેતુ? હા, હવે ફૂલ ચાલુ થઈ ગયું બેન આ સુદર્શન સેતુ. દ્વારકામાં નવો બ્રિજ બન્યો છે, ડેવલપ થઈ રહ્યો છે, ગમ્યો? હા, ગમે જ ને બેન. અને પોરબંદરમાં ક્યાં ક્યાં ફર્યા? પોરબંદર સુધા અહીંયા આવ્યા, ત્યાં સુદામાં ગયા હતા, અહીંયા આવ્યો તારા મંદિર જ્યાં ભારત મંદિર. કેવું લાગ્યું પોરબંદરમાં? ફર્સ્ટ ક્લાસ બેન. હા, તો દ્વારકામાં તમારે ચૂંટણીનો માહોલ છે? હા, ચૂંટણીમાં છે ને બેન. ક્યાં રેલી થાય કે ડોર ટુ ડોર પ્રચાર? ના, ડોર ટુ ડોર. ડોર ટુ ડોર. તો વાયદા થતા હશે ને મોટા? વાયદા થાય ને ભારતને કોંગ્રેસ બધા, ભાજપને કોંગ્રેસ બધા કે વાયદા જ કરવાના હોય, ખાલી વાયદા જ કરવાના છે, પૂરા નથી કરવાના. કેવા વાયદા કરે? હા, બધું થઈ જશે એમ, પાણીની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, રસ્તાઓ બની જશે, એવા વાયદા કરવાના હોય. તો દ્વારકામાં શેની તકલીફ છે? નહીં, તકલીફ કાંઈ નથી, બધું રેડી ઓકે છે, તકલીફ નથી કાંઈ. એટલે દ્વારકાથી પોરબંદર તમે અહીંયા પહોંચ્યા તો તકલીફ પડી કે? નહીં, રસ્તા ફોર્ટેક.
ક્યાંય તકલીફ નથી પડી. બસ મળી ગઈ સમય? મળી ગયા બેન. હવે આના વેકેશન પડી ગયા બેન, આગે ફરવા જવું છોકરાઓ. હા, છોકરાઓ વેકેશન પડ્યું ને એટલે છોકરાઓ કે ફરવા જવું છે એટલે પછી અહીંયા આવ્યા. अच्छा, केरला में भी माहौल है इलेक्शन का? हाँ अभी चल रहा है 26 को 26 को है। हाँ तो ऐसा अभी तो वोट के लिए भी नेता आते होंगे। ओ आते होते क्या बोलते? मोदी जी आ गया राहुल जी आ गया सब लोग आ रहे अच्छा, मोदी जी आए और राहुल जी भी आए, दोनों। माहौल किसमें ज्यादा है? हैं राहुल जी हमारा केरला में पार्टिसिपेट हाँ, वो तो वायनाड में वायनाड में। हाँ अच्छा, तो पसंद है क्या राहुल? बाजू में पसंद है? और क्या पसंद है कौन ज्यादा पसंद आता नहीं ऐसा नहीं हो रहेगा है? ऐसा नहीं बोलेंगे। केरला का माहौल कुछ अलग ही है, अच्छा। तो थोड़ा कम्युनिस्ट माइंडेड जो अभी ऑलरेडी चल रहा है, मगर अभी मोदी का तो बहुत बड़ा लोगों का एक एक्सपेक्टेशन है, तो उसी में पूरा लोग खुश होने वाला है, तो पक्का उसी में हो जाएगा. हमारा देश भी मोदी का अंदर तीसरा टाइम होने का हमारा उम्मीद है, पक्का हो जाएगा. દેશમાં એક તરફ ચૂંટણી લોકસભાની થઈ રહી છે તો બીજી બાજુ ગુજરાત રાજ્યમાં 5 બેઠક એવી છે જ્યાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં પોરબંદર વિધાનસભા બેઠક પણ છે, જ્યાંથી ઉમેદવાર એવા અર્જુન મોઢવાડિયા સાથે આજે મુલાકાત કરવી છે. તો ચલો જઈએ અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત કરીએ. શું કહી રહ્યા છે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ને ભાજપમાં કેવું લાગી રહ્યું છે, કેવો લોકોનો પ્રતિસાદ મળ્યો છે, એ પણ એમની પાસેથી જ જાણીએ. જેણે પોતાના જીવનના 40 વર્ષ કોંગ્રેસને આપી દીધા, વિપક્ષના નેતા રહ્યા તો ધારાસભ્ય પણ બન્યા, પરંતુ 2024 લોકસભાની ચૂંટણી આવી, તેમનું મન બદલાયું અને કોંગ્રેસનો હાથ છોડી કમળમાં ખીલી ગયા. એવા પોરબંદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત કરી. અર્જુનભાઈ નમસ્કાર. અર્જુનભાઈ, એક સમયે તો ભાજપને ઘણી જ મન ભરીને ભરપેટ ગાળો ભાંડી, વિરોધ કર્યો ભાજપનો, ભાજપની નીતિનો પણ વિરોધ કર્યો, પણ 2024ની ચૂંટણી આવી અને એવું તો શું થયું કે ભાજપનો ખેસ પહેરી લીધો? જો મેં ભાજપને ગાળો દીધી કરતાં ભાજપના નીતિઓનો, એની નેતાગીરીનો, આપની વાત સાચી છે કે મેં બહુ સ્ટ્રેઇટ લાઇનની અંદર વિરોધ કરેલો હતો અને હું એ ભૂમિકામાં હતો કે મારી સરકારની ખામીઓ શોધી અને જનતા સમક્ષ મૂકવાની, અને મેં કમિટમેન્ટ સાથે એ મારી ફરજ જે હતી એ આટલા વર્ષો નિભાવી. પણ મને એવું લાગ્યું કે હું જ્યારે કોંગ્રેસમાં જોડાયો હતો ત્યારની ને અત્યારની કોંગ્રેસ સંપૂર્ણપણે બદલાયેલી છે. કોંગ્રેસે મૂળિયા લોકો સાથે, જનભાવના સાથે સંપૂર્ણપણે નાતો તોડી દીધો છે અને માત્ર ચાપલૂસી કરનારા લોકો જે છે, જેણે જિંદગીમાં રાજનીતિ કે રાજકીય પક્ષ ચલાવ્યો નથી, જેમણે ક્યારેય ચૂંટણી લડી નથી કે ચૂંટણી લડાવ્યા નથી, અથવા તો ચૂંટણી લડી હોય તો ભાગવા મળ્યા છે ત્યાંથી, એવા લોકોએ અત્યારે કબજો કરીને બેઠો છે. એટલે આજે કોંગ્રેસ દિશાવિહીન છે, એટલું જ નહીં સમજવિહીન છે. એમને એ ખબર નથી કે અમે આ એક સ્વૈચ્છિક સંસ્થા NGO ચલાવીએ છીએ કે પોલિટિકલ પાર્ટી ચલાવીએ છીએ. પોલિટિકલ પાર્ટીની અંદર તમારી જનભાવના સાથે જોડાવાનું હોય, એને બદલે એનાથી બહુ માઇલો જોજનો દૂર એ અત્યારે કોંગ્રેસ પાર્ટી થઈ ગઈ છે. મેં પ્રયાસ કર્યો 8 વર્ષ સુધી એના માટેનો. મને એવું લાગ્યું કે હવે એને સુધારવાની કોઈ તૈયારી જ નથી અને જેને સમજ નથી કે કયા માણસમાં શક્તિ છે, કયા માણસ સાથે મૂળિયા સાથે જોડાયેલો છે, જનતા સાથે જોડાયેલો છે, અને એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ છે એક જ ગોલ લઈને કે નેશન બિલ્ડિંગના કામમાં કોણ સાથ આપી શકે એમ છે અને કોનો ઉપયોગ કરી શકાય એમ છે. એટલે આખરે મેં આ કડવો નિર્ણય અને સારો નિર્ણય મેં આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો કર્યો. વાત ઘણા વખતથી ચાલતી હતી, પણ ચૂંટણી તો હમણાં આવી, પણ મેં નિર્ણય તો ઘણા વખત પહેલાં કરી દીધેલો. રામ મંદિરનો જ્યારે મુદ્દો આવ્યો, રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં જવાની જ્યારે કોંગ્રેસે ના પાડી ત્યારે તમે ખુલીને વિરોધ કર્યો અને ખુલીને સામે આવ્યા. એટલે એ વખતથી જ નક્કી હતું કે અર્જુનભાઈ ભાજપમાં જોડાય છે? એ માત્ર ઔપચારિક એ તો મારો વિરોધ હતો એ સરફેસ ઉપર આવ્યો. એની પહેલાં હું કેટલી વખત મેં આવા પ્રયાસો કરી જોયા, પણ એ વખતે જ્યારે પ્રયાસ કરીએ ત્યારે હું એકદમ એ લોકોને કડવો લાગતો હતો કે કોંગ્રેસની પરિસ્થિતિની ચર્ચા કરવા જ તૈયાર નહોતા. એટલે અને એ પ્રશ્નોથી દૂર ભાગતા હતા. પણ જ્યારે રામ મંદિરનો મુદ્દો આવ્યો, જે પક્ષની, કોંગ્રેસ પક્ષની નહીં, આખા દેશની અંદર બધાએ સર્વસ્વીકૃત વાત હતી કે સુપ્રીમ કોર્ટનો હુકમ છે સૌએ માથે ચડાવવાનો,
ઇવન મુસ્લિમ પક્ષે પણ માથે ચડાવ્યો. તો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવા માટેનું કોઈ કારણ નહોતું, અથવા તો એને આમંત્રણ ડિક્લાઇન કરવાનું અને ફરી પાછું એને રાજકીય સ્વરૂપ આપવાનું કે ઇટ ઇઝ અ પોલિટિકલ પ્રોજેક્ટ ઓફ ધી બીજેપી RSS, એ કહેવાની જરૂર જ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે, પછી કોનો પોલિટિકલ પ્રોજેક્ટ રહે છે? તમે પોતે એમ કહેતા હતા કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવશે એ પછી મંદિર બને. મોદી સાહેબે એમ જ કીધું. મોદી સાહેબે એમ કીધું ને એમ કર્યું, અને માત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી એ કારણસર આ જનભાવના જેની સાથે જોડાયેલી હતી એ જનભાવનાનો આટલો તીવ્ર વિરોધ અને આટલું રાજકીય સ્વરૂપ એને આપવાની જરૂર ક્યાં હતી? મુદ્દાઓ એને બીજા હતા, જે જનતાના મુદ્દાઓ હતા એ લઈને જવું જોઈતું હતું, પણ એનામાં એ સમજ જ નથી કોઈનામાં. કારણ કે ત્યાં છે ઇવન પોતાના રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે કોઈ ચૂંટાયું નથી. લોકસભા ધારાસભ્યની વાત જુદી છે. હું પણ ચૂંટણી હારી ગયેલો હતો ભૂતકાળની અંદર. એવું નહોતું કે હું ચૂંટણી નથી હાર્યો. 2012માં હું ચૂંટણી હાર્યો હતો અને હું પ્રદેશ પ્રમુખ હતો, છતાં મારા મત વિસ્તારમાંથી હાર્યો હતો. અને એ વખતે મને કહેવામાં આવ્યું હતું કે તમે ધ્યાન નથી આપી શકું, એટલે તમે બીજી જગ્યાએ ત્યાંથી જ લડો, જે સલામત સીટ હોય ત્યાંથી. પરંતુ મેં પસંદ એ નહોતું કર્યું. મેં તો પસંદગી એ કરી કે હું જ્યાંથી ચૂંટાવું છું ત્યાંથી જ મારે ચૂંટાવું. બીજી વખત હાર્યો, પણ મેં કોઈ જનતાનો સાથ નહોતો છોડ્યો. હું પ્રદેશ પ્રમુખ હતો, વિરોધ પક્ષનો નેતા હતો, ધારું તો સલામત સીટ ઉપર જઈ શકતો હતો. એની જગ્યાએ જે અત્યારે ગુજરાતનું નેતૃત્વ કરે છે એ કેમ ભાગી રહ્યા છે? બધા કેમ ચૂંટણી લડતા નથી કોઈ? ઇવન એને ભૂલી જાઓ, અમેઠી કેમ છોડી દીધું? એ તો તમે એમ કહેવાતું હતું કે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી આ બધાએ છેક ત્યાંથી છોડીને વાયનાડ શું કરવા ગયા? જવું જોઈએ, 5 વર્ષ કામ કરવું જોઈએ ત્યાં, અને કહેવું જોઈએ કે મારી ભૂલ હશે તો હું સુધારીશ, હું તમારો ચુકાદો લઈને જવાનો છું. એને બદલે છોડી જ દીધું, મેદાન છોડી. સ્વાભાવિક છે. હવે અર્જુનભાઈ તમે ભાજપમાં છો એટલે કોંગ્રેસનો વિરોધ કરવાના છો, આક્ષેપ કરવાના પણ છો. બટ ખેર એક સમય એવો પણ હતો કે અર્જુનભાઈએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ એમનો પણ વ્યક્તિગત રીતે વિરોધ કર્યો હતો. એ જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે પણ, અને અત્યારે પણ જ્યારે વાત કરીએ, હવે તો સાથે છો એટલે સારો એવો તાલમેલ પણ હશે. બટ એ વખતે જ્યારે અર્જુનભાઈ પ્રેસ કોન્ફરન્સ કરતા અને કંઈ પણ આક્ષેપ કરતા તો સામે વળતો જવાબ CR પણ આપતા. હા, તો આપણે સ્વાભાવિક છે, એની ફરજમાં આવે. હવે રાહુલ, સોનિયા ગાંધી ઉપર કે ડૉક્ટર મનમોહન સિંહ ઉપર જ્યારે વિપક્ષમાં જે વખતે હતા, મોદી સાહેબ સહિત જે આરોપો મૂકતા, હું એનું ખંડન કરતો ને એની સામે બોલતો. હવે એમના જ અધ્યક્ષપણા નીચે આપ ચૂંટણી લડી રહ્યા છો, કેવું લાગે? કોઈ તકલીફ નથી. અર્જુનભાઈ, જ્યાંથી કોંગ્રેસમાં રહીને ચૂંટણી લડી ત્યાંથી જીત્યા, હવે ભાજપમાં રહીને એ જ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છો, શું લાગે છે અહીંના સમીકરણો તમારી સાથ આપશે? જુઓ, અહીંયા તો વનવે છે. ભારતીય જનતા પાર્ટી અમસ્તી ગુજરાતની અંદર મજબૂત હતી. 182માંથી 156 સીટ એમને 2022માં મળેલી હતી, અને આ ચૂંટણી પૂરી થશે એટલે 160 પ્લસ થવાની, 160થી વધી જવાની. 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી જીતેલી હતી. અને આજે જ્યારે ફરી ચૂંટણી આવશે ત્યારે 26માંથી 1 સીટ તો જીતી ગયા, અનકોન્ટેસ્ટેડ થઈ. 25 સીટો બાકીની છે, 5 લાખ કરતાં વધારે મતથી જીતવાના છે. એટલે એમાં કોઈ, અને આખા ઇન્ડિયા લેવલે 400 પ્લસ જીતવાના છે. આજે કોંગ્રેસ પક્ષ છે આ 5 વર્ષમાં વિરોધ પક્ષનું સ્થાન ગુમાવી દીધું છે. એ પછી લોકસભામાં હોય કે ગુજરાત વિધાનસભામાં હોય, 10% સીટો મળી નથી. આ વખતે નેશનલ પાર્ટી તરીકેની સામે બહુ મોટો ક્વેશ્ચન માર્ક. પોરબંદરની જનતા અર્જુનભાઈને આ વખતે ભાજપમાં છે તો મત આપશે? ચોક્કસ, મને આપતા જ હતા, કેમ ના આપે? અહીંયા ભારતીય જનતા પાર્ટી મજબૂત હતી. આ તો માને કારણે જે મને મત મળતા હતા પોરબંદરમાં, આજે આ રિઝલ્ટ આવશે ત્યારે ખ્યાલ આવશે કે રેકોર્ડ બ્રેક લીડથી આ સીટ ઉપરથી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને હું બંને જીતવાના છે. ચલો, એટલે તમે એવું માનો છો કે આ વખતે પણ જંગી લીડથી આ બેઠક પરથી જીતીશું? હા, અત્યાર સુધી જીતતો તો, આ વખતે જંગી લીડથી જીતવાનો છે. ચોક્કસ. બાબુભાઈ બોખીરિયા સાથે કેવું રહે છે અત્યારે? કેવું બને છે? કેમ કે પહેલા સામે હતા, હવે સાથે સાથે છો, એટલે આ સ્વાભાવિક છે કે આ સવાલ હોય. અત્યારે મારી રાહ જોઈને બેઠા છે. એ જે જગ્યાએ મારે બ્લડ ડોનેશન કેમ્પમાં જવાનું હતું અને પછી બજારમાં રાઉન્ડ લેવાનો હતો,
એ ત્યાં એ મારા કરતાં પહેલાં પહોંચી ગયા છે. એટલે ખુલ્લા દિલે બધાએ સ્વીકાર કર્યો છે. સમજદાર ભારતીય જનતા પાર્ટીની લીડરશિપમાં સમજદારી છે. એ સમજદારી એ છે કે કોઈ પણ વ્યક્તિમાં જે શક્તિ પડેલી છે એ શક્તિનો ઉપયોગ કરવાનો. તમે શું માનો છો આટલા બધા નેતાઓ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કહેવાતા હતા, જેમાં એક અર્જુનભાઈનું પણ નામ હતું, એ બધા પક્ષ છોડવાનું કારણ જે તમારા સિવાય બીજા લોકો પણ છે, એ એક આત્મખોજ રાહુલ ગાંધી અને એની ટીમે કરવાની જરૂર છે કે શું કરવા છોડી રહ્યા છે, એટલું ડિસ્કનેક્ટ શું કરવા થઈ રહ્યા છે. હું તો માનું છું કે એમાં સમજ જ નથી પોલિટિક્સની. જે સામાન્ય સમજ હોવી જોઈએ એ સમજ જ નથી. સામાન્ય સમજ હોવી જોઈએ કે આ 5 લોકો બેઠા છે એમાંથી શક્તિશાળી કોણ માણસ છે. 1 2 3 4 5 નંબર આપી દો તમે. 5 નંબર સુધીમાંથી એક શક્તિશાળી માણસને લઈ આવો. એને બદલે એને તો એ 5 ગમતા ન હોય ઘણી વખતે તો એવું થાય. અને દરવાજાની બહાર કોઈ ઊભો એને પકડીને રાજ્યાભિષેક કરાવી દે, જે પંજાબમાં બન્યું. અને એનું પરિણામ ભોગવે છે આજે. પંજાબે ભોગવે છે અને કોંગ્રેસે ભોગવે છે. તો અર્જુનભાઈ, ગુજરાતમાં જ્યારે તમારી સાથે બધા જ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં હતા, જે અત્યારે કોંગ્રેસ છોડી ચૂક્યા છે, ભાજપમાં જઈ ચૂક્યા છે, તો એ લોકોએ એવો પ્રયત્ન કેમ ના કર્યો કે ગુજરાતમાં કોંગ્રેસને સ્ટ્રોંગ કરીએ, મજબૂત કરીએ? કોને કરવા દેવી છે કોંગ્રેસને મજબૂત? મેં 2022ના ચૂંટણી પહેલાં હું ત્યાં ગયો હતો અને અમે 10-15 લોકોને મળ્યા હતા બધા. એ 15 લોકો એમાંથી બધાએ મોટે ભાગે ગુડી કર્યું. મેં કીધું કે અમે આ પોરબંદરના આપણે ગુજરાતની અંદર કોંગ્રેસના અસ્તિત્વ સામે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. જે રીતે આમ આદમી પાર્ટી જૂઠાણા ચલાવીને અત્યારે લોકોને ભરમાવે છે અને એનો સામનો આપણે નહીં કરીએ તો કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે. અને અમે સૌ અમારા અસ્તિત્વ, વ્યક્તિગત અસ્તિત્વ અને કોંગ્રેસના અસ્તિત્વ માટે લડી રહ્યા છીએ. અમારે દિલ્હી કોંગ્રેસના નેતા નથી થવું. તો મને એમ કહેવામાં આવ્યું કે તમે તો ચૂંટણી લડ્યા પહેલાં ચૂંટણી હારી ગયા છો, તમે હાર સ્વીકારી લીધી છે. મેં કહું હાર નથી, આ ડાયગ્નોસિસ છે, આ રોગનું નિદાન છે અને એની દવા કરવી જરૂરી છે. અને આખરે એમ જ થયું. અકસ્માતે 17 સીટ આવી. તો ભાજપમાં જોડાયા ત્યારે ડીલ થઈ ગઈ હતી કે ચૂંટણી આ બેઠક પરથી જ લડી? કોઈ ડીલ હોતી જ નથી. મારા જેવા વ્યક્તિને ડીલ શેની કરવાની આવે? ડીલ કરવી હોત તો ભારતીય જનતા પાર્ટીને જ્યારે જરૂર હતી મારી, જે વખતે સીટો ઓછી હતી, જે વખતે થોડુંક એનો ગ્રાફ નીચે આવતો હતો, અથવા તો રાજ્યસભાની ચૂંટણી આવતી હતી, અથવા તો રાષ્ટ્રપતિની ચૂંટણી આવતી હતી, ત્યારે થઈ હોય. અત્યારે તો કંઈ જરૂર નથી. કોઈ ડીલ કરવાનો સવાલ જ ક્યાં છે? પણ હા, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકેનું તમે વિપક્ષની અંદર ગમે તેવા બીટર ક્રિટિક હોય, ગમે તેવા આકરી ભાષામાં તમે એની સામે લડતા હોય, તો પણ તમારું વ્યક્તિગત રિસ્પેક્ટ છે એ ત્યાં એ લોકો કરવા ટેવાયેલા છે. એમાં ભલે સામે હોઈએ તો પણ તમે નાનું મોટું સજેશન કરો કે નાની મોટી બીજી વાત કરો તો સ્વેચ્છાએ એ લોકો એ આ બાબતમાં મોટું દિલ રાખે છે. તમે એવું કહ્યું કે કારણ શું કે બહારનાને બીજા રાજ્યમાં મોકલવા પડે છે, તો ભાજપમાં પણ એવું કારણ શું છે કે એ લોકો પાસે લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ છે, પણ જે ઉમેદવારો અત્યારે મૂકવામાં આવ્યા છે, 5 વિધાનસભા બેઠકની આપણે વાત કરીએ તો એ બધા જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે. પણ એ તો મજબૂત લોકો છે. અચ્છા, તો ભાજપમાં મજબૂત લોકો કે મજબૂત કાર્યકર્તાઓ નહોતા એવું માનો છો તમે? પર્ટિક્યુલરલી એ કોન્સ્ટિટ્યુન્સીમાં જરૂર છે એની. અને એમાં કશું ખોટું નથી. કોઈ શક્તિશાળી માણસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો સામેથી આમંત્રણ આપે છે કેટલાય લોકોને તો, અને લઈ આવ્યા છે. જે રિટાયર્ડ IFS હતા, રિટાયર્ડ IAS હતા, આ બધા જે શક્તિશાળી લોકો છે અને જેણે કોઈ એક પોતાના વિભાગનો ચહેરો બદલવાની કોશિશ કરી છે, તો આવ્યા છે, લઈ આવ્યા છે અને એનો નેશન બિલ્ડિંગની અંદર ઉપયોગ કરે છે. ચલો, પોરબંદર વિધાનસભા બેઠકની આપણે વાત કરીએ હવે, કે અહીંયાના સ્થાનિક પ્રશ્નો હોય, પછી દરિયાઈ પટ્ટીએ આવેલો આ જિલ્લો પણ છે, તો માછીમારો આજે પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમ કે ડીઝલની વાત કરીએ, અન્નના ભાવની વાત હોય, સબસિડીની વાત હોય, એનું સોલ્યુશન આજે પણ અર્જુનભાઈ નથી આવ્યું. મેં માછીમારોના પ્રશ્નોનો ખૂબ અભ્યાસ કરેલો છે અને એ માછીમારોના ઇસ્યુઝ છે એ વડાપ્રધાન પણ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એની પાસે પણ સમજણ હતી
આજે ડીઝલ ઉપરનો જે સેલ ટેક્સ છે, વેટ છે, એ માછીમારો જે ડીઝલ ઉપયોગ કરે છે એમાં વેટ લેવામાં નથી આવતો. લગભગ 350 કરોડ જેટલી સબસિડી અપાઈ છે એના માટે. સવાલ એટલો છે કે આપણે ટેકનોલોજી અપગ્રેડ કરવાની જરૂર છે ફિશિંગ માટેની. બેરોજગારીનો મુદ્દો પણ અહીંયા બહુ જ મોટો છે, કારણ કે નવા ઉદ્યોગો અહીંયા નથી પહોંચી રહ્યા અને એના કારણે લોકોને રોજગારી નથી મળી રહી. એ વાત સાચી છે. અહીંયા રોજગારી માટેના ઉદ્યોગો માત્ર રોજગારી આપે છે, ઉદ્યોગો તો આપે છે, પણ સાથે સાથે અહીંયા સર્વિસ સેક્ટર ડેવલપ કરવાની જરૂર છે. અને સૌથી વધારે મોટું સર્વિસ સેક્ટર હોય તો એ ટુરિઝમ છે. તો પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, વિશાળ દરિયા કિનારો છે, બરડા અભયારણ્યની અંદર સિંહ આવી ગયેલા છે. ત્યારે અહીંયા સૌથી મોટું મોકર સાગર કરેલી સાગરમાં પક્ષી અભયારણ્ય છે. એટલે ખૂબ પોટેન્શિયલ પડેલો છે ટુરિઝમનો. આ ટુરિઝમની આપણે વાત કરીએ, આ સાથે જ વિદ્યાર્થીઓની પણ વાત કરીએ કે ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને આજે પણ બહાર ભણવા જવું પડે છે. તો પોરબંદર સરસ મજાનો એક જિલ્લો છે, તમે કહ્યું કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, સારું એવું પ્રવાસન સ્થળ તરીકે પણ ધીરે ધીરે વિકસી રહ્યું છે. તો એ લોકો માટે પણ ડેવલપમેન્ટ થાય જેથી કરીને વિદ્યાર્થીઓને બહાર ન જવું પડે. જો હું પોતે જ એજ્યુકેશનનો માણસ છું. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20 વર્ષ સેનેટ સિન્ડિકેટ મેમ્બર રહ્યો છું. મેં અહીંયા માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટ હેઠળ જે સંસ્થાઓ સ્થાપી છે, જેનો મેનેજિંગ ટ્રસ્ટી છું, એમાં 6000 વિદ્યાર્થીઓ ભણે છે અહીંયા. એટલે અહીંયા મને અભ્યાસ છે, એના માટે ક્વોલિટી એજ્યુકેશન માટે સ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર છે. સારા શિક્ષકો અહીંયા આવે, સારી સ્કૂલો ચાલે, સરકારી સ્કૂલો મજબૂત થાય. મેડિકલ કોલેજ અહીંયા આવી ગઈ છે, એન્જિનિયરિંગ કોલેજ ચાલુ છે અહીંયા. એ બધું થશે ત્યારે એજ્યુકેશનનો પણ ચહેરો બદલાવાનો છે. કેટલા મતથી લીડની અપેક્ષા રાખી રહ્યા છે? રેકોર્ડ બ્રેક લીડથી, 1 લાખ કરતાં વધારે લીડથી આ બેઠક હું જીતવાનો છું. અને મનસુખભાઈ રેકોર્ડ બ્રેક લીડથી આ લોકસભાની બેઠક જીતવાના છે. ચલો, આ પોરબંદર વિધાનસભા બેઠક પરથી આપ જીતી જાઓ છો, અર્જુન મોઢવાડી આ બેઠક જીતે છે, તો મંત્રીની ચેમ્બર તમે પાકી સમજીએ? મંત્રીની ચેમ્બરો અહીંયા લગભગ અત્યારે જેટલી છે એ બધી મારી જ છે. હું જ્યાં જઈશ ત્યાં બધું કામ કરીને લઈ આવવાનો છું. અર્જુનભાઈ, અમારી આ સવારી પોરબંદર વિધાનસભા બેઠક પર પહોંચી હતી, આપ અમારી સાથે જોડાય, આપનો ખૂબ ખૂબ થેન્ક યુ.